જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા તળાજા. હું અત્યારે તળાજાથી પરતાપરા ગામે આવેલો છું. મંજુબેન જગાભાઈ બાબર છે, એમના પરિવારમાં આવેલો છું. તમને આગળનો વિડીયો તમે જોઈ લેજો. આગળના વિડીયોમાં કેવી પરિસ્થિતિ છે, કારણ કે આ બેન છે ને સાંભળી નથી શકતા અને આંખે બહુ ઓછું દેખાય છે. જે અને એના ઘરવાળા જે છે ને જગાભાઈ બહુ દારૂ પીવે છે. દારૂ પીને મારઝૂડ કરે ને એટલા માટે અત્યારે પરતાપરા ગામની અંદર એમના દેરના ભેગા લઈને વી આવે છે. આ એમના દેરાની છે. તમે આ બેનની તબિયત કઈ રીતની ખરાબ છે અને કેવી રીતની પરિસ્થિતિ છે? અને આ બેને રહેવાનું પેલા ક્યાં હતું? તમારી દેરાની થાય જેઠાની? જેઠાની થાય. વાડીએ કોઈ ખાવા પીવાનું એવું કઈ આપતા? કોઈ અહીંથી તમે દેવા જતા તો ખાવા પીવાનું બેનને બનાવતા આવડે કે નથી આવડતું? બરોબર, હુજતું જ નથી એમને. તો આપણે દર્શક મિત્રો નમ્ર વિનંતી કરું કે તમે પણ જો અમારી જેમ આવી રીતના મદદ કરવા માંગતો આ ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ પરિવાર છે, તો આવા પરિવારને આપણે આપણું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને, એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે 3 મહિના ચાલે એટલું કરિયાણું આપણે અર્પણ કરીશું. અને બેન તમને અમે 3 મહિના ચાલે ને એટલું કરિયાણું તમને આ બેનને અમે અર્પણ કરીશું. તમે એને જમી કાઢીને ખવડાવશો. બેન પાસે આવેલા છે. તમારું શું નામ? સાયાબેન નામ છે. અને આ બેનનું નામ શું છે? મંજુબેન. આ દેરાની જેઠાણી છે અને દેરાની જેઠાણી છે. અને આ બેન તો આંખે જોઈ નથી શકતા, કાને સાંભળી નથી શકતા. અને આમાં શું નામ કીધું? સાયાબેન કરીને નામ છે. અને એમને સંતાનમાં 4 દીકરા છે. આ બેનને 2 દીકરા છે. તો અત્યારે બેયના ઘરવાળા ઓફ થઈ ગયેલા છે અને આ બે પરિસ્થિતિ બહુ કપોડી છે. અને હાલત તમે જોઈ શકો છો. તમે આગળ વિડીયોમાં તમે ઉપર જો કાંઈ વસ્તુ જ નથી આની અંદર ઘરમાં ખાવા પીવા માટે. તો ખાસ તમને તમામ દર્શક મિત્રોનો નમ્ર વિનંતી કરું કે આ પરિવારને વધુમાં વધુ મદદ કરવા વિનંતી, જેથી કરીને આ પરિવાર સદ્ધર થઈ શકે. ત્યારે ખાવા પીવા એની પાસે કોઈ વસ્તુ નથી. તમને બેન અત્યારે છે ને આ 3 મહિના ચાલે એટલું કરિયાણું છે ને, તમને સોહાગભાઈ પટેલ કરીને છે, જે કોળિયાદના રહેવાસી અને જિલ્લો વડોદરાના છે અને હાલ લંડનમાં રહે છે, યુકેની અંદર રહી છે. અને સોહાગભાઈ પટેલ તરફથી આ તમને 3 મહિના ચાલે એટલું કરિયાણું આપ્યું. તમે રાજી છો? એને તમે શું કહેશો બેન? તમે કઈ કહેવા માંગો છો? આપણે દર્શક મિત્રોને નમ્ર વિનંતી કર્યું કે સોહાગભાઈ પટેલ જે કોળિયાદના રહેવાસી છે, જિલ્લો વડોદરાના છે અને હાલ લંડન યુકેની અંદર રહી છે અને પ્રથમેશભાઈના ખાસ મિત્ર છે, એના તરફથી અત્યારે હાલ 3 મહિના ચાલે એટલું કરિયાણું આપણે અહીંયા અર્પણ કર્યું છે. અને સાથે સાથે તમને એ પણ વાત જણાવી દો કે અમે એક અલગધાની રામામંડળ આશ્રમ ચલાવી રહ્યા છીએ અને એ આશ્રમ અમે રામામંડળ આશ્રમ રમી રહ્યા છીએ. એ અમે તમારે જે કોઈ વ્યક્તિને રમાડવું હોય તો અમે ફ્રીમાં રમી દઈશું અને તમારે માત્ર ખાલી આવવા જવાનું ભાડું અને પાળીનો ખર્ચો દેવાનો રહેશે. અને અમે રમશું તો ફ્રીમાં. અને એની અંદર જે કાંઈ પણ આવક આવશે તમામ આવક અમે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકો પાસે વાપરશું. અને ખાસ તો તમને બધાને એક નમ્ર વિનંતી કરું કે તમે બધા મને કહો છો ને કે શા માટે તું ભીખ માગે, તો તમારી નજર સામે છે. ભીખ આ માટે માગું છું કે તમને ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા એટલા માટે તમને કહું છું. ખાસ કરીને આવા ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોને પરિવારને મદદ કરવા માટે આગળ આવો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.